વડોદરા શહેર પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સાયકલ રેલી યોજી હતી। સાયકલની શોધ 19મી સદીની શરૂઆતમાં યુરોપમાં થઈ હતી। 1870માં જર્મનીના કાર્લ વોન ડ્રેઇસે લોફ મશીન નામની લાકડાની સાયકલ બનાવી, જેમાં પેડલ ન હતા, એને પગથી ધકેલી આગળ વધાવવી પડતી હતી। ત્યારબાદ 1860ના દાયકામાં ફ્રાન્સમાં પહેલી પેડલવાળી વેલોસિપેડ સાયકલ આવી। વર્ષો દરમિયાન ડિઝાઇનમાં સુધારા થતાં આજની હળવી, આરામદાયક અને આધુનિક સાયકલો મળી। આ સાયકલ માત્ર વાહન નથી, પણ સ્વાસ્થ્ય, રમતગમત, પર્યાવરણ અને જીવનશૈલીનું પ્રતીક બની ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ફિટ ઇન્ડિયા અભિયાનને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા ભવ્ય સાયકલ રેલીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું અધ્યક્ષસ્થાન વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમારે કર્યું હતું। પોલીસ કમિશનરે આ સાયકલ રેલીને ફ્લેગ ઓફ કરી હતી। રેલી પોલીસ ભવનથી શરૂ થઈ રાજમહેલ રોડ અને લાલબાગ બ્રિજ પરથી આગળ વધતી પ્રતાપનગર પોલીસ મુખ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી। આ રેલીમાં નગરજનો, વિદ્યાર્થીઓ તથા વડોદરાના સાયકલિંગ ક્લબના સભ્યો, રમતવીરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ખાસ વાત તો એ રહી કે વડોદરાથી લંડન સુધી સાયકલ પ્રવાસ કરનારી નિશા કુમારી પણ આ રેલીમાં સાયકલ સાથે જોડાઈ હતી, જેના કારણે સૌમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। સાયકલિંગના ફાયદાઓમાં જોઈએ તો શરીરને સાયકલ ફિટ અને તંદુરસ્ત રાખે છે, પર્યાવરણ માટે પણ અનુકૂળ છે, પ્રદૂષણ ઘટાડે છે, ટ્રાફિકમાં ઘટાડો કરી શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવે છે। દિવસે ને દિવસે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવો વચ્ચે સાયકલ આર્થિક બચત પણ કરે છે। ત્યારે આજે સાયકલ રેલી વડોદરામાં માત્ર આરોગ્ય જાગૃતિ જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ સંદેશ આપી સફળ બની હતી। આ થીમ ઉપર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આપણે એક સાયકલ રેલીનું આયોજન કરી છે। આમાં પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવારના સભ્યો અને શહેરના નાગરિકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। પણ પ્રયાસ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જે અભિયાન છેડી છે, આમાં હિસ્સા બનવાની અને દરેક નાગરિક પોતાના પરિવાર સાથે, ઇષ્ટમિત્રો સાથે અને હાઉસિંગ સોસાયટીમાં રહેતા એમના અન્ય નાગરિકો સાથે દરરોજ પોતાના સ્વાસ્થ્ય માટે આધા ઘંટા નિકાલે અને વોકિંગ, જોગિંગ, રનિંગ કે કોઈ પણ પ્રકારની ગેમમાં પાર્ટિસિપેટ કરે, જેથી કરીને સ્વાસ્થ્ય બની રહે, એક સ્વસ્થ નાગરિક દેશ નિર્માણમાં પોતાના ફાળો આપી શકે અને હેલ્ધી જીવન જીવીને સાર્થક જીવન અપનાવી શકે, એવા એક અભિગમથી આજનો આ કાર્યક્રમ ફ્લેગ ઓફ કરી છે। આ કાર્યક્રમમાં આપણા અધિકારીઓ ઉપરાંત નિશા કુમારી જે માઉન્ટેનિયર છે અને સાથે સાથે આપણા શહેરના અન્ય જે સ્પોર્ટિંગ આઇકોન્સ છે, અનુષા કૈતવાસ છે, સ્વિમિંગના નિષ્ણાત છે, એ જ રીતે દિશાંત શાહ અને સહેજ પટેલ જેઓ બાસ્કેટબોલ ક્ષેત્રમાં વડોદરા શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે રોશન કરી છે, એવા વેલ નોન સ્પોર્ટ્સ આઇકન્સ પણ આ ઇવેન્ટમાં આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે। આપણા શહેરના દરેક નાગરિકને અનુરોધ છે આ મહા અભિયાનના હિસ્સો બને અને પોતાના સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખે। થેન્ક યુ સર। અત્યારે આપણે જે આધુનિક યુગમાં જે રીતે ટેકનોલોજી આપણા જીવનના હિસ્સો બની ગયું છે અને આપણા દરેક સ્તરે પ્રોફેશનલ લાઈફ કે ખાનગી જીવનમાં પણ આજે જે સ્ટ્રેસ અને આના કોન્સિક્વન્શિયલ હેલ્થ ઇશ્યુઝ છે, આને ધ્યાને રાખીને દરેકને આજે તારીખે જરૂરી છે ફિટનેસ માટે બહાર નીકળીએ, થોડું ફિઝિકલી એક્ટિવ બનીએ અને પોતે પણ ધ્યાન રાખીએ તો કદાચ મેડિસિનથી દૂર રહી શકીએ અને એક સુદીર્ઘ સફળ જીવન, સ્વાસ્થ્ય જીવન જીવવામાં સફળતા મળશે।